ઓડ શહેરમાં પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો શનિવારથી પ્રારંભ થવાથી જૈન સમુદાયમાં શ્રદ્ધાભર્યો ઉત્સાહ વ્યાપ્યો છે। આજે 5મી સપ્ટેમ્બરના દિવસે પર્યુષણનો છઠ્ઠો દિવસ છે। ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને પ્રસરાવતા મહામંગલકારી પર્યુષણના 8 દિવસ સુધી જૈનો પોતાના મન, વચન, કાયાના દોષોરૂપી ભૂલોને માફી માંગી ખમાવશે। ચરોતરના જિનાલયોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વને લઈને વિશિષ્ટ આંગી રચવામાં આવી રહી છે। પર્યુષણમાં જૈનો તપ, જપ, પૌષ્ટ કરે છે। 8 દિવસ દરમિયાન અહિંસાનું ચુસ્તપણે પાલન કરવા સહિત મોટી સંખ્યામાં જૈન બંધુઓ સવાર, સાંજ પ્રતિક્રમણ કરે છે। જીનશાસનની ભવ્ય પરંપરારૂપ પર્યુષણ પર્વ પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું પર્વ છે। પર્વ નિમિત્તે જિનાલયોમાં વ્યાખ્યાન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। 8 દિવસના આ પર્વમાં 7 દિવસ આરાધનાના અને 8મો દિવસ સિદ્ધવીનો છે, ક્ષમા નામના ધર્મની સિદ્ધવીનો છે। 8મા દિવસે સમગ્ર કલ્પસૂત્ર બારસા સૂત્રના મૂળપાઠ મંત્રતુલ્ય બનીને જૈનો શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને સંવત્સરીનું પ્રતિક્રમણ થાય છે। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓઠાણંદ, GPK ન્યૂઝ। જિનેન્દ્ર, આજે અમારા જૈન સમાજના પર્વ પર્યુષણ ચાલી રહ્યા છે। ભાવ ભક્તિ સરસ રીતે ચાલી રહી છે। ભગવાનના પારણા સર્વ સુખ રૂપે પૂરા થઈ રહ્યા છે। ભગવાનની આંગી આરાધના બધા ભક્તો સારી રીતે કરી રહ્યા છે। હર્ષ ઉલ્લાસ અને સંઘની ચડતી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે। અમારા મુનીશ્વર દાદા સદાય જાગતા છે અને જાગતા રહે એવી અમારા સર્વ જૈન ભાઈઓની અમારી સર્વની પ્રાર્થના છે। જય જિનેન્દ્ર।